હું શું કહું, આપણા ઓલા ઉપલા માળે નવી રૂમ લઈને નથી આવ્યા તો પરમ દિવસે છે ને મોટરની ચાપ પાડવાનો એનો વારો હતો. મને લાગે ને ચાપ તો પાડી દીધી હતી પણ એ ચાપ બંધ કરવાની ભૂલી ગયા, કારણ કે બહાર ફરવા વહી ગયા હોય ને મને એવું લાગતું હતું ખરા. કારણ કે ઓલા ઇન્દુબેન છે ને મને કહેતા હતા કે તમારે પાણી ટાંકાનો હોય કે કોનો હોય કે વારો હતો, 6 વાગ્યા સુધી પાણી ટાંકો હોય કે છલકાતો હતો એમ. હા મેં કીધું લાય હું તમને કહી દઉં, પછી મોટર બળી જાય ને એમ તમે પાછા જઈને પૂછજો એને કે તમે કેમ એને કઈ ભૂલી ગયા તા, આવી રીતના ન હાલે, પછી મોટર બળી જાય એને કઈ હો, પાછા મારું નામ ન દેતા નકર પછી મારી હારે બાતશે. હા તો મેં કીધું લાય હું કહી દઉં, મેં કીધું હાલે હું તમારા માટે હલવો લાવી. ના ના એમાં હું છે એમ તો હું હલવો બનાવું તો હું વધારે બનાવું તે 2 ચમચી, ત્યાં 2 ચમચી જ છે, બહુ કઈ વધુ નથી, ખાઈ લેજો હો ને. અહીં હું શું કહું છું, આ ઓલા ઉપરવાળા છે ને અહીંયા સવારથી સાંજ વોશિંગ મશીનમાં નકરા કપડાં ધો જ કરે છે. બોલો પાણીનો ટાંકો આખો એને ખાલી કરી નાખ્યો. પછી કે વારા ઘડીએ થોડી કઈ આપણે કઈ મોટરની ચાપ ચાલુ બંધ કરાય હે. તમે જરીક એને કહો છે ને કે આવું ન હાલે ને કે સવારમાં જ ખાલી કપડાં ધોઈ નાખવાના ને કે પછી કે આખો દિવસ નહીં ધોવાના, પાછી ઈ તો પાછી ગાડલા ને ગોદડા ને બધું ધોવા નાખે રવિવારે. એ જ ને હું કહું છું, આજ સવારે હું કપડાં હુકવવા ગઈ ને ધાબા ઉપર હે તો આ 2 જણીઓ છે ને તમારી જ વાત કરતી હતી, પણ જેવી હું ગઈ ને હે તો એ ચૂપ થઈ ગઈ કે નહીં કે કઈ દેશે એ કે એમ. તો મેં કીધું કેમ બંધ થઈ ગયું, એ કે નારા ના કે પછી કે તમે બધું છે ને કે મકાન માલિક ને બધું કહી દો છો, ન્યાય કે હાંધા મારો છો ને કે તમે તો મકાન માલિક ના ચમચા જ છો. બોલો લ્યો કીધું બેન મને કઈ આવું કેવાય હે, હું કઈ ચમચી છું કઈ તમારી હે, મારી ફરજ છે તમને બધું કેવાની કે જે કઈક માળમાં ખોટું થતું હોય મારે કેવું તો પડે કે ન કેવું પડે. બોલો મને લાગે છે આખા માળમાં છે ને આ બધું ને બળે છે ને આપણે 2 જણા હારે રહીએ છીએ ને એટલે